501ની બુકની અંદર યુનિટ 2 કાર્બોધાત્વિક સંયોજનો વિશે વાત કરીએ તો કાર્બધાત્વિક સંયોજનોને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કાર્બનિક એટલે આપણે ઓર્ગેનિક કહીએ છીએ એ રીતે કાર્બ એટલે ઓર્ગેનો, ધાત્વિક એટલે ધાતુ માટે મેટલ એટલે મેટાલિક અને સંયોજન એટલે કમ્પાઉન્ડ્સ. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ વિશે અહીંયા આપણે વાત કરવાની છે. એના માટે આપણે શરૂઆતની સ્થિતિ એક જોઈએ કે આ પ્રકારના સંયોજનોની શોધ ક્યાંથી થઈ, કેવી રીતે એનું અસ્તિત્વ શું છે. તો ઈસવીસન 1760માં એક ફારસી વૈજ્ઞાનિક જે ધ ગ્લોસિકોટ તરીકે ઓળખાય છે, ધ ગ્લોસિકોટે એક એવું સંયોજન અલગ પાડ્યું જે સૌ પ્રથમ કાર્બધાત્વિક સંયોજન છે એવું મનાય છે. તો અણગમતી વાસને કારણે કેકોડિલ નામ એણે આપવામાં આવ્યું છે. દુર્ગંધ ધરાવતું હોવાના કારણે એને કેકોડિલ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1842માં રોબર્ટ બુન્સેને આનું રાસાયણિક સૂત્ર શોધ્યું ત્યારે ખબર પડી. રાસાયણિક સૂત્ર પરથી આપણે જાણીએ છીએ એ પ્રમાણે એની કેમિકલ પ્રોપર્ટી અને ફિઝિકલ પ્રોપર્ટી તમે સારી રીતે સમજી શકો છો. એટલે રાસાયણિક સૂત્ર શોધ્યું ત્યારે ખબર પડી કે આ એક પ્રકારનું આર્સેનિક સંયોજન છે. આર્સેનિક વન ટાઈપ ઓફ એક એલિમેન્ટ છે, આર્સેનિક સંયોજન છે અને એનું સૂત્ર As2CH3 છે. આર્સેનિક સંયોજન છે જેનું સૂત્ર As2CH3 છે. હવે આપણે અગાઉ પરિચિત છીએ કે આર્સેનિકના આમાં 2 મોલેક્યુલ છે અને CH3ના 4 મોલેક્યુલ છે એવું આપણે સમજી શકીએ છીએ. તો કાર્બધાત્વિક રસાયણશાસ્ત્રની શરૂઆત એવું માનવામાં આવે છે કે 1853માં ફ્રેન્કલિન દ્વારા ઇથાઇલ ઝિંક આયોડાઇડ પ્રોપર સંયોજન ક્યારે શોધાયું? તો ઈસવીસન 1853માં ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિક દ્વારા ઇથાઇલ ઝિંક આયોડાઇડ, એની અંદર ઇથાઇલનો મોલેક્યુલ છે, ઝિંકનો પરમાણુ છે અને આયોડિનનો મોલેક્યુલ છે. ઝિંકના પરમાણુની પાછળ એન લખેલું છે કે ફિક્સ નથી કે કેટલા ઝિંકના મોલેક્યુલ છે. એટલે ઇથાઇલ ઝિંક આયોડાઇડ એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. ડાઇથાઇલ ઝિંક છે જેમાં 2 ઇથાઇલના મોલેક્યુલ છે અને 1 ઝિંકનો પરમાણુ છે. તો ડાઇથાઇલ ઝિંક જે છે અથવા ઇથાઇલ ઝિંક આયોડાઇડ છે, આ બંને કાર્બધાત્વિક સંયોજનો તરીકે ઓળખાય છે. આગળ જતાં ફ્રેન્કલિને પોતાના અભ્યાસમાં અન્ય ધાતુઓનો પણ સમાવેશ કર્યો અને કાર્બધાત્વિક રસાયણશાસ્ત્રના વર્તમાન જ્ઞાનના પ્રારંભિક કાર્યના વિકાસમાં વધુ ફાળો આપ્યો. અન્ય કાર્બધાત્વિક સંયોજનોના સંશ્લેષણમાં કેવી રીતે કે ઈસવીસન 1900માં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, એના વિશે આપણે પરિચિત છીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને CH3MgX તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં હેલોજનની જગ્યાએ Cl, Br અને I હોઈ શકે છે. તો ઈસવીસન 1900માં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોની શોધનો ફાળો અગત્યનો રહ્યો છે. કાર્બ લિથિયમ સંયોજનો, લિથિયમ Li એ પણ આપણા પિરિયોડિક ટેબલમાંનું એક તત્વ છે. તો કાર્બ લિથિક સંયોજનોના સંશ્લેષણથી કાર્બધાત્વિક રસાયણોનો વિકાસ થયો. એમાં બીજા કયા પ્રકારના સંયોજનો ઉમેરાયા છે? તો એલ્યુમિનિયમ છે, ટીન છે જેવા સંક્રાંતિ તત્વો કાર્બધાત્વિક રસાયણના વિકાસમાં હજુ નવા શોધાયા છે. ઈસવીસન 1951માં ફેરોસીન જે ચક્રીય સંયોજન છે, કાર્બનિક સંયોજન છે, ઈસવીસન 1951માં ફેરોસીનની રચના, સંશ્લેષણ વગેરેના સંશોધન માટેનું એક નવું ક્ષેત્ર ખોલ્યું અને જેણે કાર્બધાત્વિક સંયોજનો માટેનો એક વિકાસના પંથને ખુલ્લો પાડ્યો છે. તો ફેરોસીનનું જે સ્ટ્રક્ચર છે એમાં C5H5 એટલે કે જેમાં પેન્ટોઝ પ્રકારની શર્કરા છે, એવી 2 પ્રકારની પેન્ટોઝ પ્રકારની શર્કરા છે અને વચ્ચેનો જે બંધ છે આયનથી જોડાયેલો છે, એને ફેરોસીન તરીકે ઓળખવામાં આવે છે. આ નોર્મલ ઇન્ફોર્મેશન છે કે કાર્બધાત્વિક સંયોજનોમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોઈ શકે, કેવા પ્રકારના સંયોજનો હોઈ શકે. હવે આપણે એની પ્રોપર ડેફિનેશન જોઈએ કે એક્ઝેક્ટલી ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ શેના બનેલા હોય. તો ધાતુ કાર્બન, ધાતુ એટલે મેટલ અને કાર્બન એટલે એને આપણે ઇંગ્લિશમાં પણ કાર્બન તરીકે જ ઓળખીએ છીએ. તો ધાતુ એટલે મેટલ અને કાર્બન. તો મેટલ કાર્બન બોન્ડ એટલે MC બંધ એને ટૂંકમાં ઓળખવામાં આવે છે. તો ધાતુ કાર્બન બંધ જે છે એને MC બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો M સિગ્મા બોન્ડ C બંધ ધરાવતા સંયોજનોનો વિશિષ્ટ સમૂહ કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ જે છે એ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય. કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય છે, તેને આપણે કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખીએ છીએ. એવા સંયોજનો કે જેમાં ઓછામાં ઓછો એક ધાતુ કાર્બન બંધ આવેલો હોય એને આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે ઓળખી શકીએ છીએ.
એવા સંયોજનો કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધું જ બંધ દ્વારા ન હોય, જેમ કે C2H5ONA છે, TiOCH3 છે, CaNMe2 છે, FeSC2H5 છે, સોડિયમ ઓક્સિજન અને ઇથાઇલ, એ રીતે ટિટેનિયમ ઓક્સિજન મિથાઇલ, એ રીતે કેલ્શિયમ છે, અને NMe જે છે એ મિથાઇલ સમૂહ માટે છે વગેરે. આ પ્રકારના જે સંયોજનો છે એમનો સમાવેશ કાર્બધાત્વિક સંયોજનોમાં થતો નથી. સંયોજનો બીજા છે કે જેમાં કેલ્શિયમ કાર્બાઇડ છે, મર્ક્યુરી છે અથવા તો પોટેશિયમ છે. તો ધારો કે CaC2HgNO2 ટ્વાઇસ, K4FeCN6 વગેરે જેમાં ધાતુ કાર્બન બંધ જોવા મળે છે, છતાં પણ તેને આ સમૂહમાં મૂકવામાં આવતા નથી, અપવાદ છે, અથવા તો એની કોઈ ફિઝિકલ પ્રોપર્ટી એવી હશે કે જે એમાં પરફેક્ટ મેચ નહીં થતી હોય. તો ધારો કે આવા પ્રકારના જે સંયોજનો છે એને કાર્બધાતુક સમૂહમાં જોડાવામાં આવતા નથી. ધાતુ કાર્બોનિલ સંયોજનો જેવા કે NiCO4 જેને નિકલ કાર્બોનિલ તરીકે ઓળખવામાં આવે છે, FeCO5 આયન કાર્બોનિલ છે, તો નિકલ કાર્બોનિલ છે, આયન કાર્બોનિલ છે વગેરેને કાર્બધાતુક સંયોજનોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જેમાં CO5ની અંદર બધા જ કાર્બન જે છે સીધો જ નિકલ સાથે અને સીધો જ આયન સાથે જોડાયેલો છે. કાર્બધાતુક સંયોજનોમાં ધાત્વિક શબ્દનો અર્થ ફક્ત ધાતુ સાથે નથી, પણ અમુક વખતે એવા કેટલાક ગુણધર્મો છે કે જેની જરૂરિયાત અહીંયા ઊભી થાય છે. તો એમાં કેટલાક એવા તત્વોનો પણ સમાવેશ થાય છે કે જેમની વિદ્યુત ઋણતા 2.5થી ઓછી છે. હવે વિદ્યુત ઋણતા શબ્દ આપણે ઘણા ટાઈમથી પરિચિત છીએ, 11-12થી શીખતા આવીએ છીએ. વિદ્યુત ઋણતાનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ બે સંયોજનો સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એમાં, અથવા આયનિક બંધ અથવા કોઈ પણ બંધથી જોડાયેલા હોય, એમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે પોતાના ઇલેક્ટ્રોનને દાન કરી અને બીજા ઇલેક્ટ્રોનનો એક પણ ઇલેક્ટ્રોન ના વપરાય એ રીતે બંધ બનાવે છે. એ જે ગુણધર્મ છે એને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ. બોરોન, સિલિકોન, આર્સેનિક, ટેરિલિયમ વગેરે જે સંયોજનો છે, પરંતુ HIS હાઇડ્રોજન, આયોડિન, સલ્ફર તથા P એટલે ફોસ્ફરસ વગેરે આ પ્રકારના, પોટેશિયમ વગેરે આની અંદર સમાવેશ થતા નથી. જો કે એમની વિદ્યુત ઋણતા કાર્બનથી ઓછી હોવા છતાં પણ એમને આ શ્રેણીમાં લેવામાં આવતા નથી. અહીંયા તત્વોનું નામ આપ્યા છે. હાઇડ્રોજન માટેની વિદ્યુત ઋણતા અહીંયા 2.1 છે, આયોડિનની વિદ્યુત ઋણતા 2.2 છે, સલ્ફરની વિદ્યુત ઋણતા 2.4 છે. એ જ રીતે ફોસ્ફરસ માટે 2.1 છે, કાર્બન માટે 2.5 છે. તો અલગ અલગ વિદ્યુત ઋણતાનો તફાવત પણ અહીંયા આપણને આપ્યો છે. ઘણી વખતે શોર્ટ ક્વેશ્ચનમાં કોની વિદ્યુત ઋણતા કેટલી છે એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ધાતુ કાર્બનનો બંધ જે છે ધ્રુવીય બંધ હોય છે તથા બંધની ધ્રુવીયતા વિદ્યુત ઋણતાના તફાવતના ફેરફાર ઉપર આધાર રાખે છે. બંધની ધ્રુવીયતાને ડેલ્ટાના મૂલ્યના વધારા સાથે વધે છે. અહીંયા આપણને આપ્યું છે કે ધારો કે સોડિયમ અને કાર્બન વચ્ચેનો બંધ હોય, લિથિયમ અને કાર્બન વચ્ચેનો બંધ હોય, મેગ્નેશિયમ અને કાર્બન વચ્ચેનો બંધ હોય, એલ્યુમિનિયમ અને કાર્બન વચ્ચેનો બંધ હોય, સિલિકોન અને કાર્બન વચ્ચેનો બંધ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંધની ધ્રુવીયતા સોડિયમથી તમે સિલિકોન તરફ જાઓ એમ વધે છે. કાર્બધાત્વિક સંયોજનોમાં ધાતુ પરમાણુ આલ્કલાઇલ સમૂહ, એરાઇલ સમૂહ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, વિષમ ચક્રીય કાર્બનિક સમૂહ વગેરેથી જોડાયેલા હોય છે. ધાતુ કાર્બન બંધની ધ્રુવીયતા કાર્બનિક સમૂહમાં હાજર અન્ય સમૂહો પર પણ આધાર રાખે છે. કેવા સમૂહ પર આધાર રાખે છે, કેવા પ્રકારના સંયોજનોને કાર્બધાત્વિક સંયોજનો કહેવાય, એ વિશે આપણે જો ડિટેલમાં જોવું હોય તો એના એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલા છે. કે અહીંયા કેટલાક કાર્બધાત્વિક સંયોજનોના એક્ઝામ્પલ આપણને આપેલા છે. ડાયઇથાઇલ ઝિંક. આ પ્રકારના સંયોજનોનું નામકરણ પણ અમુક નિયમોને આધારે થાય છે. અહીંયા આપણે કોઈ સંયોજનોને જે પ્રમાણે સંયોજન વાપરી એ પ્રકારનું જે સમૂહ છે, આલ્કલાઇલ સમૂહ હોય, એરાઇલ સમૂહ હોય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, એ અમુક સમૂહ એવા છે કે જેમને આપણે પહેલાં નામકરણ કરવાનું છે, એની પછી એના મેટલ સંયોજન તરીકે લખવાનું છે. તો ડાયઇથાઇલ ઝિંક, જેમાં ઇથાઇલના 2 પરમાણુ છે અને 1 પરમાણુ ઝિંકનો છે. તો ડાયઇથાઇલ ઝિંક જે છે એ કાર્બધાત્વિક સંયોજનો માટેનું એક ઉદાહરણ છે. એ જ રીતે છે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ, કે જેમાં 3 મિથાઇલના મોલેક્યુલ છે અને 1 એલ્યુમિનિયમનો પરમાણુ એની સાથે જોડાયેલો છે.
આપણે એ પણ જાણીએ છીએ કે એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા +3 પોસિબલ છે, એટલે એની અંદર CH3 ના 3 મોલેક્યુલ જોડાઈ શકે છે. એ જ રીતે ડાયફિનાઇલ એલ્યુમિનિયમ છે, C6H5, જેમાં 2 ફિનાઇલના સમૂહ છે અને એલ્યુમિનિયમ છે. નિકલ કાર્બોનિલ છે, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે, જેમાં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી નામકરણ છે. જે પ્રમાણે સ્ટ્રક્ચરમાં દેખાય છે એ પ્રમાણે આપણે નામ લખવાનું છે. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એ જ રીતે ઇથાઇલ લિથિયમ છે. ઇથાઇલનો એક પરમાણુ છે અને એક લિથિયમનો પરમાણુ છે. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે, ઇથાઇલ લિથિયમ છે. ટ્રાયમિથાઇલ ટીન ક્લોરાઇડ, SN ને ટીન તરીકે ઓળખવામાં આવે છે. ટેટ્રામિથાઇલ સિલેન છે કે જેમાં 4 મિથાઇલના મોલેક્યુલ છે અને એક સિલિકોનનો પરમાણુ છે. તો આ અગાઉ આપણે જોયા એ પ્રમાણે બધા જ એક્ઝામ્પલ કાર્બધાત્વિક સંયોજનો માટેના છે. હવે કાર્બધાત્વિક સંયોજનોને કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે અથવા તો કાર્બધાત્વિક સંયોજનોના પ્રકાર કયા કયા છે, તો એના માટે સૌથી પહેલા નંબરનો પ્રકાર છે કે MC બંધનને આધારે એનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય. જેમાં મેટલ કાર્બન બોન્ડ જે છે એ બંધને આધારે એનું વર્ગીકરણ કેવી રીતે શક્ય બને છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પિરિયોડિક ટેબલ આપેલું છે. પિરિયોડિક ટેબલની અંદર એક વિશેષતા છે કે આ બાજુ જોડાયેલા જે સ્ટ્રક્ચર છે એ આયોનિક છે. આ પ્રકારના જે જોડાયેલા છે એ કોવેલેન્ટ બોન્ડ ધરાવે છે. આ પ્રકારના જે સંયોજનો છે કે જેમાં પાઈ બોન્ડ પોસિબલ છે. તો પહેલા સમૂહથી લઈ અને 18મા સમૂહ સુધીમાં શું ફેરફાર જોવા મળે છે, કયા કયા પ્રકારના સંયોજનો આ પ્રકારનો બંધ બનાવી શકે છે, એ અહીંયા ખાલી એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું છે. તો મેટલ કાર્બન બોન્ડ જે છે એના આધારે કેવી રીતે વર્ગીકરણ કરી શકાય, તો કાર્બધાત્વિક સંયોજનોને તેમાંના બંધોના પ્રકારને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કાર્બન સમગ્ર રીતે એક વિદ્યુત ઋણ તત્વ છે. પાવલિંગ સ્કેલ અનુસાર એને વિદ્યુત ઋણતા 2.5 છે. પરિણામે કાર્બન વિદ્યુત ધન તત્વો સાથે આયનિક તથા બીજા તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે. કાર્બન માટેના પોસિબલ હોય એવા સહસંયોજક બંધથી આપણે અત્યાર સુધી પરિચિત છીએ. લગભગ સહસંયોજક બંધથી જ કાર્બનના સંયોજનો હાજર હોય છે. આથી કાર્બધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે તેમાં હાજર ધાતુ કાર્બન બંધના પ્રકાર ઉપર આધારિત છે. એ પ્રમાણે અહીંયા વર્ગીકરણ આપણને આપેલું છે. એમાં મુખ્યત્વે 3 રીતે વર્ગીકરણ થઈ શકે છે. આયનિક સંયોજનો, સહસંયોજક સંયોજનો. આ જે સંયોજનો આપેલા છે આયનિક છે, વચ્ચેના જે સંયોજનો છે એ સહસંયોજક છે, અને બીજા છે જે ડીલોકલાઇઝ્ડ ધરાવે છે, જેમાં 20 સ્થાનીકૃત પ્રકારના સંયોજનો છે. તો ટોટલ ઓવરઓલ 3 પ્રકારના સંયોજનો એમાં પોસિબલ છે. તો આપણે એ પ્રમાણે વિગતવાર જોઈએ કે કાર્બધાત્વિક સંયોજનો જે છે એ ધાતુ કાર્બન બંધને આધારે 3 પ્રકારે વર્ગીકરણ શક્ય બને છે. આયોનિક સંયોજનો, સહસંયોજક સંયોજનો, 20 સ્થાનીકૃત એટલે કે ડીલોકલાઇઝ્ડ પાઈબંધ ધરાવતા સંયોજનો. એમાં નંબર 1 જે છે એ આયનિક સંયોજનો છે, જેને આયોનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉચ્ચ આયોનિક સંયોજનો વિશે આપણે પરિચિત છીએ, પણ અહીંયા આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં આયોનિક બોન્ડ કેવી રીતે જોવા મળે છે એ વિશે આપણે જોવાનું છે. તો ઉચ્ચ ધન વિદ્યુત તત્વો કે જેમને વિદ્યુત ઋણતા 1.2 થી ઓછી હોય એવા પ્રકારના સંયોજનો કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. એના માટે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ અને શક્ય હોય એવી પોસિબિલિટી આપેલી છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ વિગતવાર 3 સંયોજનો માટે જોઈશું. આયોનિક સંયોજનો કોને કહેવાય, સહસંયોજક સંયોજનો કોને કહેવાય અને વિસ્થાનીકૃત સંયોજનો કોને કહેવાય. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો છે આપણે એની ખબર છે, એ સહિયારી ભાગીદારીથી બને છે. આયોનિક બોન્ડ છે જેમાં નેગેટિવ પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ હોય છે, અને પાઈ બોન્ડ ધરાવતા જે છે કે જેમાં દ્વિબંધની હાજરી હોય છે. તો આપણે આ 3 સંયોજનોને અગાઉના લેક્ચરમાં વિગતવાર પરિચય મેળવીશું. આ 3 સંયોજનો ધાતુ કાર્બન બંધની પ્રકૃતિને આધારે વર્ગીકરણ કરી શકાય છે.